તો ઈરાન યુદ્ધની પરિસ્થિતિથી શીખીને સરકારે લાંબા ગાળાનું આયોજન શરૂ કર્યું છે। સીએનબીસી બજારને મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર સરકાર ક્રૂડ ઓઇલ માટે બનાવેલા ગેસ રિઝર્વની જેમ જ સ્ટ્રેટેજિક ગેસ રિઝર્વ બનાવવાનું પણ વિચારી રહી છે। અને આ સમાચાર સમજાવવા માટે સહયોગી કરણ ગાંધી જોડાઈ ગયા છે। કરણ, સરકારની લાંબા ગાળા માટેની રણનીતિ શું છે? જી, તો આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે પશ્ચિમ એશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે આપણા દેશ પર ખૂબ જ એક એનર્જીનું સંકટ છે તે આપણને જોવા મળી રહ્યું છે। વિશ્વમાં પણ છે, પરંતુ આપણા દેશ પર પણ તેનો અસર જે છે તે જોવા મળી રહી છે। હવે આનાથી જ શીખ મેળવીને સરકાર જે છે તે હવે એક મોટા અને લાંબા ગાળાનું પ્લાનિંગ જે છે તે અહીંયાથી કરતી હોય તેવા આજે આપણને સૂત્રો તરફથી સમાચાર બનતા દેખાયા છે। આપણી પાસે ક્રૂડનું જો રિઝર્વ હોય છે દેશમાં, એ પ્રકારનું હવે જે ગેસનું સ્ટ્રેટેજિક રિઝર્વ છે તેવું સરકાર બનાવવા માંગે છે તેવું આજે આપણને સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। સાથે જ આજે સ્ટ્રેટેજિક રિઝર્વ જે સ્થાપવા માટેની વાત છે તેના જે ટેકનિકલ પાસાઓ છે તેની તમામ જે વિશ્લેષણ છે તે હાલમાં કરવામાં આવી રહ્યું છે। સાથે જ અત્યારે જે આપણી પાસે ક્રૂડનો રિઝર્વ છે તેની કેપેસિટી પણ વધારવાની વાત જે છે તે આજે આપણને બનતી દેખાય છે। અને હાલ આજે 6.5 મિલિયન મેટ્રિક ટન જે છે તેટલી કેપેસિટી અહીંયાથી વધારવાની જે સ્ટ્રેટેજિક પ્લાનિંગ જે છે તે ચાલી રહ્યું છે। સાથે જ વધુ ને વધુ જે પીએનજી પાઇપલાઇન છે તેનું પણ વિસ્તાર કરવામાં આવે તેવી પણ અહીંયાથી તો સરકાર જે છે તે પ્લાનિંગ કરી રહી છે। સાથે જ આપણા જે ટ્રેડિશનલ ક્રૂડ અને ગેસ જેવા જે એનર્જી સોર્સિસ છે તેની સાથે જે વૈકલ્પિક એનર્જી સોર્સિસ છે તેનો પણ ઉપયોગ વધારવામાં આવે તેવું પણ સરકારનું લાંબા ગાળા માટેનું પ્લાનિંગ છે। એટલે કે અહીંયાથી ઇલેક્ટ્રિક વાહનોને પહેલેથી જ સરકાર જે છે તે પ્રોત્સાહન તો આપી જ રહી છે, પરંતુ આ જે કટોકટીની સ્થિતિ બાદ હવે અહીંયાથી જે તેને પ્રોત્સાહન આપવાની જે સ્કીમ્સ છે તે પણ કોઈ આપણને આવતી જોવા મળી શકે છે। સરકાર ચોક્કસપણે આના પર એક ભાર આપવાની છે અહીંયાથી। સાથે જ ઇથેનોલનો ઉપયોગ વધારવા માટે પણ સરકાર જે છે તે ચોક્કસપણે એક પુશ જે છે તે આપવાની છે। જી કરણ, તો